चलो विद्यार्थी मित्रों, आज આપણે શીખીશું વિષય ઇંગ્લિશ, બરાબર? તો ચલો અહીંયા ધ્યાન આપો બધા. લેસન 9, વોટ આર ધીસ? આ શું છે? આપણે સમજૂતી ગયા લેક્ચરમાં શીખી ગયા, બરાબર? વોટવાળા પ્રશ્નો અને તેના જવાબો આપણે આપતા અને લખતા શીખી ગયા, બરાબર? હવે આજે આપણે શીખીશું પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો, એ શીખવાનું છે, તે શીખીશું આજે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. સૂચના જુઓ. પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. આપણે સમજૂતી જોઈએ પહેલાં. વિધાન એટલે કે સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલે જ્યારે સાદું વાક્ય હોય એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય ત્યારે ક્રિયાપદ બહુવચનમાં આપણે અહીંયા છે આર, એ વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્રિયાપદ આર એ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને વાક્યના અંતે એટલે કે વાક્ય પૂરું થાય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન, આ જુઓ નિશાની છે પ્રશ્નાર્થ ચિહ્નની, એ મુકાય છે. જુઓ તે એનું સૂત્ર આપ્યું છે આર પ્લસ ધીસ કે ધોઝ પ્લસ અન્ય જાતિવાચક નામ, જે કંઈ પાછળ આપ્યું હોય તે લખવાનું હોય છે. આપણે એક્ઝામ્પલ શીખીએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો જુઓ 1 નંબર. ધીઝ આર પેન્સિલ્સ. ધીઝ આર પેન્સિલ્સ આપણે અહીંયા ઉચ્ચાર સાથે લખેલું છે, બરાબર? અને તેનું ગુજરાતી પણ, તેનો અર્થ પણ લખેલું છે કે આ પેન્સિલો છે. હવે આ વાક્ય છે કેવું વાક્ય છે? સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે, બરાબર? તેને આપણે વિધાન વાક્ય છે. આ કેવું વાક્ય છે? વિધાન વાક્ય. હવે આ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે, બરાબર? તો આપણે જોઈએ કે કઈ રીતે ફેરવાય છે. આ આર છે એ ક્રિયાપદની આગળ આવશે અને આ ધીસ કે ધોઝ આગળ જે આપ્યું હોય એ એના પછી લખવાનું અને છેલ્લે આ જે જાતિવાચક નામનું બહુવચન હોય તે લખવાનું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું. જુઓ, આર ધીઝ પેન્સિલ્સ આપણે આર આગળ લાવ્યા અને ધીઝને એના પછી લખ્યું અને છેલ્લે જે જાતિવાચક નામનું બહુવચન હોય એનું એ જ લખવાનું છે અને પાછળ આ ચિહ્ન લગાવવાનું. આર ધીઝ પેન્સિલ્સ? શું આ પેન્સિલો છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં કશું જ કરવાનું નથી. વિધાન વાક્યમાં ફક્ત આ આર છે એ વાક્યની શરૂઆતમાં લખવાનું છે અને ધીસ અને ધોઝ એના પછી તરત જ લખવાનું છે. છેલ્લે અન્ય વસ્તુ જે કંઈ હોય એ લખીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. બસ આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ધોઝ આર મેપ્સ. ધોઝ આર મેપ્સ. આ પેલા, ધોઝ એટલે પેલા. ધોઝ આર મેપ્સ. ધોઝ એટલે પેલા, મેપ એટલે નકશા. મેપ્સ બહુવચન છે, મેપનું બહુવચન છે મેપ્સ. ધોઝ આર મેપ્સ, પેલા નકશા છે. ચલો આ વિધાન વાક્ય છે તેને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ફેરવતા શીખીએ. આ આર છે એ વાક્યની શરૂઆતમાં લખવાનું છે અને આ ધોઝ એ ક્રિયાપદની પછી અને આ મેપ્સ છે એ લાસ્ટમાં જે છે એનું એ જ જાતિવાચક નામ લખવાનું છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આરને આગળ લખીશું, ધોઝને એના પછી અને મેપ્સ લખીશું એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અને એને કઈ રીતે વંચાય જુઓ. આર ધોઝ મેપ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું પેલા નકશા છે? પ્રશ્ન આ રીતે વંચાય. શું પેલા નકશા છે? ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય? આર ધોઝ મેપ્સ? તમારે પણ પ્રશ્ન બોલતા શીખવાનું, બરાબર? છેલ્લો જે શબ્દ હોય જાતિવાચક નામ એ થોડો ભાર આપીને બોલવાનું, અહીંથી અટકી જવાનું બોલતા. આર ધોઝ એમ બોલવાનું. આર ધોઝ મેપ્સ? શું પેલા નકશા છે? ચલો આગળ જોઈશું. 3 નંબર. ધોઝ આર કાઉઝ. ઉચ્ચાર છે ધોઝ આર કાઉઝ, પેલી ગાયો છે. હવે આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો આર વાક્યની શરૂઆતમાં, ધોઝ એના પછી અને છેલ્લે અન્ય જે કંઈ હોય તે.
આર ધોઝ કાઉઝ, આર પહેલાં પછી ધોઝ અને છેલ્લે જાતિવાચક નામ. આર ધોઝ કાઉઝ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં, પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. શું પેલી ગાયો છે? આર ધોઝ કાઉઝ, શું પેલી ગાયો છે? એ રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે 4 નંબર જુઓ. ધીઝ આર ડોંકીઝ, આ ગધેડા છે. તો આરને આપણે આગળ લખીશું. આ ધીસ છે વાક્યની શરૂઆતમાં, એ સેકન્ડ નંબરમાં આવી જશે અને છેલ્લે જે અન્ય છે એ જ ડોંકીઝ. આર ધીઝ ડોંકીઝ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આર ધીઝ ડોંકીઝ, શું આ ગધેડા છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 5 નંબર જુઓ. ધીઝ આર હેટ્સ, આ ટોપીઓ છે. ચલો એનો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે કે શું આ ટોપીઓ છે? તો આર આપણે વાક્યની શરૂઆતમાં લખીશું, તેનો પ્રથમ અક્ષર કેપિટલ લખીશું, બરાબર. અને ધીસ પછી લખીશું, ટી સ્મોલ થઈ જશે, પહેલો અક્ષર એ સ્મોલ થઈ જશે ધીસનો. આર ધીસ હેટ્સ, આર ધીસ હેટ્સ, પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ ટોપીઓ છે? તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, જે વિધાન વાક્ય હોય એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આર જે ક્રિયાપદ હોય છે તેને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું, ધીસ કે ધોઝને એના પછી તરત લખી દેવાનું અને જે જાતિવાચક નામ બહુવચનમાં હોય એને લાસ્ટમાં લખવાનું, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અંતે, વાક્ય પૂરું થાય એટલે અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું, એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું. અને વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ અને ધીઝ અને ધોઝનો પ્રથમ અક્ષર સ્મોલ કરી દેવાનું. બસ આટલું ખાસ ધ્યાન રાખશો, બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન બનાવતા પહેલાં. જુઓ, હવે તમારે આ 3 વાક્યો આપ્યા છે એ તમારે જાતે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાના છે. જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર. ના આવડે તો સમજૂતી વાંચી લેવાની, આગળ બરાબર સમજી લેવાનું, પછી બનાવતા શીખશો એટલે તમને આવડી જશે. હવે આગળ સૂચના વાંચો. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. જે ચિત્રો આપેલા છે તેને જોઈને એમના જવાબ આપણે લખવાના છે યસ અથવા નોમાં. પૂરા વાક્યમાં જવાબ લખવાના છે, બરાબર. આપણે એક વચનમાં યસ કે નોમાં જવાબ આપતા શીખી ગયા છીએ સેમ 1માં. આ સેમ 2માં આપણે બહુવચનમાં જે પ્રશ્નો બહુવચનમાં આપેલા છે તેના જવાબ લખતા શીખવાનું છે. નંબર 1 જુઓ. હવે આ ચિત્ર જુઓ, પહેલાં ઘુવડનું છે, બરાબર. અને પ્રશ્ન વાંચીએ. આર ધોઝ આઉલ્સ, આર ધોઝ આઉલ્સ, શું પેલા ઘુવડો છે? તો આપણને ઘુવડનું ચિત્ર દેખાય છે, બરાબર. ઘુવડને ઇંગ્લિશમાં કહેવાય આઉલ્સ, બરાબર. તો આપણે યસથી જવાબ લખીશું. યસ ધે આર, યસ પછી કોમા મૂકવાનું, અલ્પ વિરામ અને પાછળ ફૂલ સ્ટોપ. જવાબ પૂરો થાય એટલે ફૂલ સ્ટોપ. અને યસમાં વાય કેપિટલ કરવાનું, વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ કરવાનું. આપણે અગાઉ એક વચનમાં શીખી ગયા છીએ, બરાબર. અહીંયા ધોઝ માટે આપણે અહીંયા ધે વડે જવાબ લખીશું. ધે આર, યસ ધે આર, ધે એટલે તેવું, યસ ધે આર, હા તે છે. હવે સેકન્ડ નંબર જુઓ. આ ચિત્રો જુઓ પછી પ્રશ્ન વાંચીએ. આર ધોઝ એપલ્સ, શું પેલા સફરજન છે? તો આપણને સફરજન દેખાતા નથી, ચિત્રમાં દેખાય છે કેરી, તો તેનો આન્સર આપીશું આપણે નોમાં. સફરજન નથી એટલે આપણે નામાં જવાબ આપીશું. શું પેલા સફરજન છે? તો સફરજન નથી, કેરી છે, બરાબર. એટલે આપણે લખીશું નોથી જ, નો લખીશું પહેલાં, પછી કોમાં નો ધે આર નોટ, એન કેપિટલ કરીશું. નો ધે આર નોટ, આર પછી નોટ લગાડવું જરૂરી છે. જ્યારે નકારમાં જવાબ આપતા હોઈએ ત્યારે આર પછી નોટ લખવાનું. યસમાં લખતા હોય ત્યારે ખાલી ફક્ત એ ધે આર, અને નોમાં જવાબ આપીએ ત્યારે છેલ્લે નોટ લખવાનું, આર પછી નોટ અને છેલ્લે પૂર્ણ વિરામ. નો ધે આર નોટ, ના તે નથી. ધે આર મેંગોઝ, ધે આર મેંગોઝ, તે કેરીઓ છે. હવે 3 નંબર જુઓ.
હોડીનું ચિત્ર છે બરાબર. ચિત્ર જુઓ, આપણે પ્રશ્ન વાંચીએ, આર ધીઝ કાઇટ્સ, આર ધીઝ કાઇટ્સ એનું ગુજરાતી થાય કે શું આ પતંગો છે? તો આપણે ચિત્ર જોઈએ. ચલો, પતંગ દેખાય છે? ના, પતંગ નથી દેખાતા બરાબર, હોડી દેખાય છે. તો આપણે જવાબ આપીશું નો, ધે આર નોટ. નો પછી કોમા અને ધે વડે જવાબ આપીશું, ધે આર નોટ. આર નોટ લખવાનું છેલ્લે બરાબર, નોથી જવાબ હોય એટલે, અને છેલ્લે પૂર્ણ વિરામ. ના, તે નથી. ધે આર બોટ્સ, તો એ પતંગ નથી તો શું છે? તો એનો આપણે આન્સર પાછો સાચો બતાવવાનો છે. અહીંયા ધે વડે જવાબ લખીશું કે ધે આર બોટ્સ, કે તે હોડીઓ છે. હોડીને બોટ કહેવાય બરાબર, અને એનું બહુવચન બોટ્સ. ધે આર બોટ્સ, તે હોડીઓ છે. 4 નંબર જુઓ, આ ચિત્ર છે તરબૂચનું બરાબર. આ ક્વેશ્ચન વાંચીએ, આર ધીઝ વોટરમેલન્સ? શું આ તરબૂચ છે? તો તરબૂચનું ચિત્ર દેખાય છે બરાબર, એટલે આપણે યસમાં જવાબ આપીશું કે યસ, કોમા ધે આર, હા તે છે, તે તરબૂચ છે. હવે આગળ 5 નંબર જોઈએ. આ ચિત્ર જુઓ, ઓળખો પહેલાં, પછી પ્રશ્ન વાંચો. આર ધોઝ બોલ્સ? બોલ્સ એટલે દડા. શું પેલા દડા છે? તો આપણે ચિત્ર જોઈએ તો આપણને કંઈ દડા દેખાતા નથી, તો આપણે નોમાં જવાબ આપીશું કે નો, ધે આર નોટ. નો પછી કોમા, છેલ્લે ફૂલ સ્ટોપ. ના, તે નથી. તો તે શું છે? આપણે સાચો આન્સર લખવાનો છે. આપણને ઈંડાનું ચિત્ર દેખાય છે. ઈંડાને ઇંગ્લિશમાં કહેવાય એગ, તેનું બહુવચન એગ્સ લખીશું. તો ધે વડે જવાબ આપીશું, ધે આર એગ્સ, તે ઈંડા છે. એટલે એક વચનમાં જે રીતે તમે યસ નોમાં જવાબ આપતા શીખી ગયા છો, એ જ રીતે અહીંયા બહુવચનમાં પણ તમારે એ રીતે જવાબ આપવાના છે, પણ અહીંયા ધે વડે જવાબ આપવાનો છે, બહુવચન લખવાનું છે, ધે આર લખવાનું જવાબમાં બરાબર. એટલું ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ધે આર વડે જવાબ આપવાનો છે. ચલો, આટલું તમારે બરાબર સમજીને CW નોટમાં લખવાનું છે અને શીખવાનું છે બરાબર.